समाचार डायरी साथे हूँ एपी पटेल। आजना महत्वना समाचार पर बात करिए तो कड़ीमांथी महत्वना समाचार सामे आवी रह्या छे। कड़ी खाते योजायेला अभिवादन समारंभमां નીતિન પટેલે કોંગ્રેસ અને પોતાના પક્ષના કેટલાક નેતાઓ પર આકરા પ્રહારો કર્યા હતા। કડી વિધાનસભા દ્વારા આયોજિત કાર્યક્રમમાં તેમણે કોંગ્રેસની સ્થિતિને ડિસ્ચાર્જ બેટરી સાથે સરખાવી કટાક્ષ કર્યો હતો। નીતિન પટેલે જણાવ્યું હતું કે ચૂંટણી સમયે જ દેખાતી કોંગ્રેસને બેટરી હવે સંપૂર્ણપણે ડાઉન થઈ ગઈ છે અને રાહુલ ગાંધી તેમાં ડિસ્ટિલ વોટર નાખવાનો પ્રયાસ કરે છે, છતાં ગાડી ચાલતી નથી। સાથે જ તેમને ભાજપાના નવા નેતાઓને ભૂતકાળના સંઘર્ષો યાદ કરાવી નક્કર કામ કરવાની શિખામણ આપી હતી। કાર્યક્રમ દરમિયાન તેમને રામ મંદિર આંદોલન, સોમનાથથી અયોધ્યા રથયાત્રા અને સંગઠનના સંઘર્ષોની પણ યાદ તાજી કરી હતી। ખબર નથી કયો ત્યાં મંદિર ભગવાનનો જન્મ થયેલો, મોગલોએ બહારથી આવેલા વિધર્મીઓએ એના ઉપર હુમલા કરેલા, તોડી નાખેલું, જીર્ણોદ્ધાર કરવો પડે એવી સ્થિતિ હતી, પણ ત્યાં આગળ બાબરી મસ્જિદ બનાવી દીધી। એ બધું આપણે જાણીએ છીએ, પણ એ બધું પુનરુત્થાન કરવા માટે, નવું બનાવવા માટે આપણી સરકારોએ, આપણા પક્ષે, આપણા લાખો કરોડો કાર્યકરોએ કામ કર્યું। ઝીણું ઝીણું કામ વર્ષો સુધી ચાલ્યું। જે અડવાણીજીની રથયાત્રા હતી એ પછી ભવ્ય મંદિર બન્યું, એ આપણે બધા જોઈએ છીએ। એ ભાજપ સત્તામાં રાતોરાત નથી આવ્યું, સમજી લેજો। અહીંયા કડીની 28 સીટની વાત થઈ, તાલુકા પંચાયતની વાત કરી, જિલ્લા પંચાયતની સાથે સીટની વાત કરી। નવી પેઢીને ખબર નથી કે આ બધું કેવી રીતે થયું। ઘણા લોકો નસીબદાર હોય છે, તૈયાર ડીશ મળે, તૈયાર ભોજન, એના ઉપર આવીને બેસી જવાનું, એર કન્ડિશન રૂમ હોય, કાર્યકરોએ ભૂતકાળમાં મહેનત કરી હોય અને તૈયાર ખાવાનું ઘણાને મળી ગયું છે। એટલે એમને ખબર નથી કે અહીંયા કડી તાલુકામાં જે આ 1990 સુધી આ બધા મહેમાનો માટે કહું છું, ભરતભાઈની જાણકારી માટે કહું છું, 1990 સુધી કડી તાલુકામાં ભાજપના ફક્ત એક જ વખત પ્રહલાદભાઈ ભગત આપણા ધારાસભ્ય ચૂંટાયા હતા। એ પણ જનતા પક્ષની સરકાર વખતે જનતા મોરચો બન્યો, એ પછી આપણે કદી જીત્યા નથી। પડે છે કે અમે તો થાકી ગયા, વારે વારે આ શું કરવાનું, બધા એવું કહેતા હતા, કોઈ વાકત નથી અહીંયાથી। પણ એ કેમ કે કાર્યકરને સક્રિય રાખવાનું કામ એ પક્ષની એક જવાબદારી છે। એટલે કાર્યકરોને પણ ચાર્જ રાખવા પડે। ચૂંટણી આવે અને તમને કે મને કોઈ બીને કામ સોંપાય તો આપણી બેટરી કદાચ થોડી ઓછી વપરાઈ હોય તો બરોબર જરૂરિયાતના સમયે અમારે દેવભૂમિ દેવળિયા ગામ, ગોખરવાડા, ચાપાથળ, ફતેપુર, ખંભાળિયા વિસ્તારમાંથી ઠેબી નદી, વડી નદી પસાર થાય છે। એની અંદર ગત છેલ્લા 5 દિવસ